દિલ્હીના કલ્યાણપુરી વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી। મળતી માહિતી અનુસાર પાર્કમાં તાપણું કરીને કેટલાક મિત્રો સાથે બેઠા હતા। આ દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ આવ્યો અને તેણે એક યુવકને ગોળી મારી દીધી। આ ઘટના બુધવારે રાત્રે 12:30 વાગ્યાની આસપાસ બની હતી। ગોળી વાગ્યા બાદ ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। જણાવવામાં આવી રહ્યું છે કે યુવકને 5 ગોળીઓ વાગી હતી। ઇજાગ્રસ્ત યુવકની ઓળખ રવિ તરીકે થઈ છે, જે ત્રિલોકપુરીનો રહેવાસી છે। પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી કરીને બદમાશોની ઓળખ થઈ શકે। નોંધનીય છે કે ઇજાગ્રસ્ત યુવક રવિ બોડી બિલ્ડિંગનો શોખીન છે, જેમાં તેણે ઘણા એવોર્ડ જીત્યા છે। ઉલ્લેખનીય છે કે અગાઉ 10મી ડિસેમ્બરે દિલ્હીના ન્યૂ અશોકનગરમાં એક વ્યક્તિએ અવૈધ સંબંધોની શંકામાં તેના પડોશીની ચાકુ મારીને હત્યા કરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।